જય જિનેન્દ્ર, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે પર્યુષણ સ્પેશિયલ રેસિપીમાં સવારની વધેલી રોટલીમાંથી ફક્ત 15 મિનિટમાં ચાટ બનાવીશું. આ ચાટમાં વપરાતી 2 જાતની અલગ અલગ ચટણી પણ ફક્ત 3 થી 4 મિનિટમાં તૈયાર થઈ જશે. તો પર્યુષણમાં બનાવવા માટેની આ એકદમ સરળ અને ઇન્સ્ટન્ટવાળી રેસિપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવાવાળી બધી જ નવી રેસિપીની નોટિફિકેશન પણ તરત મળી જાય. ચાટ બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ અને મગને 2 કલાક પલાળીને રાખ્યા હતા. હવે આમાં અડધો ગ્લાસ પાણી નાખી, થોડું મીઠું નાખી અને આમાં 2 સીટી આવે ત્યાં સુધી કુકરમાં મૂકી અને બાફી દઈશું. તમારી જોડે મગ અને ચણાની દાળને પલાળવાનો ટાઈમ ના હોય તો કંઈ વાંધો નહીં, તમે એને ધોઈ દો અને એના પછી કુકરમાં 2ના બદલે 5 થી 6 સીટી આવે ત્યાં સુધી એને બાફી દો. કુકર ઠંડુ થાય ત્યાં સુધી મીઠી અને તીખી ચટણી બનાવી લઈશું. જેના માટે એક વાસણમાં પાણી ગરમ મૂકવાનું છે. અત્યારે મેં ગેસ ચાલુ નથી કર્યો. હવે થોડો ગોળ નાખીશું. આમાં થોડો ચાટ મસાલો અને ચટણીને જાડી કરવા અડધી ચમચીથી 1 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું. હવે નાખીશું ધાણા જીરું, શેકેલું જીરું, આમચૂર પાવડર નાખીશું. જો તમે ઘરનો આમચૂર પાવડર વાપરતા હો તો થોડો ઓછો નાખજો, નહીં તો ચટણી બહુ ખાટી થશે. થોડો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. હવે ગેસ ચાલુ કરી અને હાઈ ફ્લેમ ઉપર જ આને હલાવતા 2 મિનિટ માટે ઉકાળી દઈશું. અહીંયા તમારે ચટણી કેટલી મીઠી જોઈએ છે એ પ્રમાણે વધારે કે ઓછું કરી દેવું. અને એક વખત ચટણી ઉકળીને તૈયાર થઈ જાય ને એના પછી તમારે જેટલી જાડી પતલી જોઈએ છે તે પ્રમાણે પાણી નાખી દેવું. આ રીતે 2 મિનિટ ઉકાળ્યા પછી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તીખી ચટણી બનાવી લઈશું. તીખી ચટણી માટે થોડા દાળિયા લઈશું, થોડા સિંગદાણા લઈશું. શેકેલા સિંગદાણા હોય તો સિંગદાણા શેકેલા જ લેવા. થોડું ધાણા જીરું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડું નાખી દઈશું ટોપરું. અગર તમે ટોપરું ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. ચાટ મસાલો, સૂકો મીઠો લીમડો અને સૂકા પુદીનાના પત્તા નાખી દઈશું અને થોડું મરચું નાખીશું. હવે આ બધાને ક્રશ કરી અને એકદમ બારીક પાવડર બનાવી દઈશું. જો તમે સૂકો લીમડો અને સૂકો પુદીનો ના વાપરતા હો તો સ્કીપ કરી શકો છો. અને આ ચટણી પ્રીમિક્સ તમે પર્યુષણની પહેલાં પણ તૈયાર કરીને બનાવીને મૂકી શકો છો. આ રીતે પહેલેથી પ્રીમિક્સ તૈયાર કરેલું હશે તો બસ આ રીતે પાણી નાખી અને ક્રશ કરીને તમે ઇન્સ્ટન્ટ ચટણી બનાવી શકશો. જોયું ને કેટલી જલ્દી આપણી બંને ચટણીઓ તૈયાર થઈ ગઈ. હવે બીજી તૈયારી કરીએ. સવારની વધેલી રોટલીને આ રીતે જેવી રીતે હું વિડીયોમાં બતાવું છું એ રીતે પીઝાના શેપમાં કટ કરી લઈશું. તમે ઈચ્છો તો આને નાના નાના ટુકડામાં પણ કાપી શકો છો. જો તમે પહેલેથી વિચારેલું હોય કે તમે રોટી ચાટ બનાવવાના છો તો રોટલી સવારની જે છે એ થોડી પતલી કરશો તો આ બિલકુલ પૂરી જેવી લાગશે. આ રીતે બધી જ રોટલીઓના પીસ કરી અને તૈયાર કરી લઈશું. હવે ચાટ માટે દહીં બનાવી લઈશું. જેના માટે દહીંમાં થોડો ચોખાનો લોટ નાખવાનો છે, સ્વાદ પ્રમાણે મીઠું અને નાખવાની છે થોડી બુરું ખાંડ. આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી અને દહીંને એકદમ ફેંટી લેવાનું છે. ચોખાનો લોટ નાખવાથી જ્યારે આપણે દહીં ગરમ કરીશું તો દહીં બિલકુલ પણ ફાટશે નહીં. એટલે થોડો માઇનોર 1 નાની ચમચી જેટલો ચોખાનો લોટ ચોક્કસ નાખવો. દેખો આવું સ્મૂથ દહીં તૈયાર થઈ જાય ને એના પછી ગેસ ઉપર આને 2 મિનિટ માટે હલાવતા ગરમ કરી દેવાનું છે. પણ હું આજે આને માઇક્રોવેવમાં ગરમ કરી રહી છું. માઇક્રોવેવમાં ગરમ કરો તો 10 સેકન્ડ માટે એવી રીતે 4 થી 5 વખત ગરમ કરવાનું છે. આવી રીતે માઇક્રોવેવમાં 40 થી 50 સેકન્ડ ગરમ કર્યું એના પછી જુઓ આ રીતનું દહીં તૈયાર થશે. આ રીતે બનાવેલું દહીં કદી પણ તમારું ફાટશે નહીં. હવે જે રોટલી કાપીને રાખી હતી એ તળી દઈશું. એના માટે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ. બહુ હાઈ ફ્લેમ ઉપર આપણે રોટલીઓને નથી તળવાની. જેવી રીતે આપણે ફરસી પૂરી તળીએ છીએ ને બસ એ રીતે જ આ રોટલી તળવાની છે. મધ્યમ અને ધીમો તાપ એ રીતે કરી અને ખાલી 3 થી 4 મિનિટમાં તો જુઓ રોટલી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. આવી એકદમ ક્રિસ્પી રોટલી તળાઈ જાય ને એના પછી એને બહાર કાઢી દઈશું અને એક પેપર નેપકિન ઉપર લઈ લઈશું. આ રીતે બધી જ રોટલીઓ તળી અને તૈયાર કરી લેવી. જો આ રીતે બનાવેલી રોટલી ચાટ માટેની આ રોટલી આવી ક્રિસ્પી તૈયાર થવી જોઈએ. અને જે મગ છે એ પણ એકદમ ગળેલા ના હોવા જોઈએ, થોડા કડક હોવા જોઈએ. અને ચણાની દાળ પણ એકદમ ગળેલી ના હોવી જોઈએ, તો જ આપણી ચાટ સરસ બનશે. ચાલો તો હવે રોટી ચાટ તૈયાર કરી લઈએ. જેના માટે તળેલી રોટલીના પીસ આ રીતે ગોઠવી અને હવે આની ઉપર મગ અને થોડી ચણાની દાળ નાખીશું આ રીતે. પછી ઉપર બંને જાતની ચટણી અને જે આપણે દહીં તૈયાર કર્યું છે એ નાખી દઈશું. પર્યુષણ પહેલાં લગભગ બધાના ઘરમાં સૂકા નાસ્તા બનતા હોય છે. એમાં સેવ અને બુંદી તો બનતી જ હોય છે. તો થોડી ઉપર સેવ અને બુંદી પણ ભભરાવીશું જેનાથી આ બહુ ટેસ્ટી લાગશે.
પૂરી બનાવવાની ને તળવાની ઝંઝટ વગર તમે જોયું ને કે કેટલી જલ્દી આ ચાટ તૈયાર થઈ જાય છે. પર્યુષણ પછી પણ તમે સાચું માનો કે જો ક્યારે પણ તમે સેવપુરીનો પ્લાન બનાવશો ને તો તમને આ જ યાદ આવશે કે સવારની રોટલી વાપરી એને લાઈને રોટી ચાટ જ બનાવી દઉં. ખૂબ જ ટેસ્ટી એવી રોટલીની આ ચાટને એક વખત ઘરે જરૂર બનાવીને જોજો. હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછજો. જો રેસીપી અને વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.